ભારતીય જનતા પાર્ટીમાંથી હું રાજીનામું આપું છું। રાજીનામું આપવાનું કારણ એક જ છે, ખેડૂતને જે લાભ મળવો જોઈએ એ આ સરકારની અંદર લાભ નથી મળતો। તો હું એક ખેડૂતના દીકરા તરીકે મને બહુ આત્માને દુઃખ થયું છે, મને બહુ ખીજ આવી છે। એને કારણે હું રાજીનામું આપું છું। મારા પરિવાર સાથે અમે રાજીનામું આપીએ છીએ। આજ રોજ ભારતીય જનતા પાર્ટીમાંથી હું રાજીનામું આપું છું। મારું નામ આલિકભાઈ રાજસિભાઈ સિસોદિયા ઉર્ફે હું બચુભાઈ સિસોદિયા। નગર પંચાયતમાં હું સદસ્ય તરીકે હતો। તાલુકા પંચાયતમાં હું કારોબારી તરીકે હતો। કારોબારીના ચેરમેન તરીકે મેં ફરજ બજાવી। મારા ધર્મપત્ની એ પણ કારોબારીના સદસ્ય તરીકે હતા। હાલ મારો દીકરો અજયસિંહ એ તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવે છે, પણ એ પણ આજ રાજીનામું આપે છે। મારા પરિવાર સાથે અમે રાજીનામું આપીએ છીએ। રાજીનામું આપવાનું કારણ એક જ છે કે આજ જે ખેડૂત ઉપર અન્યાય થાય છે, ખેડૂતને જે લાભ મળવો જોઈએ એ આ સરકારની અંદર લાભ નથી મળતો। તો હું એક ખેડૂતના દીકરા તરીકે મને બહુ આત્માને દુઃખ થયું છે, મને બહુ ખીજ આવી છે। એને કારણે હું રાજીનામું આપું છું। ગરીબ માણસોના કોઈ કામ નથી થતા। આ સરકારમાં આવું જો કામ ન થતું હોય અને સારા કામ ન થતા હોય તો આ સરકારની અંદર આ પાર્ટીની અંદર રહેવાનો કોઈ અધિકાર નથી। એટલા માટે હું રાજીનામું આપું છું। નમસ્કાર, હું ખેડૂત પિયુષ પરમાર, ઓબીસી સેલ પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત, માંગરોળ માળીહાટીના વિધાનસભા પ્રભારી। આજે ભારતીય જનતા પાર્ટીના જનસંઘના કાર્યકર અને ભાજપના માળીહાટીના હાટી ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી બચુભાઈ સિસોદિયાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને રાજીનામામાં સ્પષ્ટ શબ્દમાં ઉલ્લેખ કર્યો છે કે લાંબા સમયથી ખેડૂતો સાથે આ ભ્રષ્ટ ભાજપ અન્યાય કરી રહી છે। ખેડૂતોના હિત માટે હું ભ્રષ્ટ ભાજપ છોડું છું। અમે પણ ખેડૂતોને, સારા અને સજ્જન લોકોને આમંત્રણ પાઠવીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળીને આ પરિવર્તનની યાત્રામાં જોડાઈએ। બચુભાઈ સિસોદિયા એક જ નહીં, તમામ સમાજના આગેવાનોને વિનંતી અને આગ્રહ પણ એ કરું છું કે આપણે સૌ સાથે મળીને આ નવી રાજનીતિ બદલીએ। ટૂંક જ સમયમાં ભાજપના ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। માળીહાટીના તાલુકામાં ટૂંક જ સમયમાં 2000થી વધારે લોકો રાજકીય આગેવાનો સાથે જોડાવા જઈ રહ્યા છે। ત્યારે હું તમામ લોકોને આમ આદમી પાર્ટીમાં આવવા બદલ અને પધારવા બદલ હાર્દિક નિમંત્રણ પણ પાઠવું છું અને અભિનંદન પણ આપું છું કે આ ક્રાંતિની લડાઈમાં આપ સર્વ અમારો સાથ અને સહકાર આપો એવી વિનંતી। જય હિન્દ, જય ભારત।